આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભાના 5મા તબક્કા માટે મતદાન શાંતિપૂર્ણ થયું. 49 બેઠકો માટે સરેરાશ 57.44% મતદાન નોંધાયું. સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 73%, જ્યારે સૌથી ઓછું મહારાષ્ટ્રમાં 48.88% નોંધાયું. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે પ્રચાર કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લઘુત્તમ ટેકાના ભાવ ઊંચા લઈ જવાનું, તો સપા અધ્યક્ષ અખિલેશ યાદવે ઇન્ડી ગઠબંધન સત્તામાં આવતા 30 લાખ નોકરીઓનું વચન આપ્યું. ગુજરાત એટીએસે અમદાવાદ હવાઈ મથકેથી ઇસ્લામિક સ્ટેટના 4 આતંકવાદીઓની ધરપકડ કરી. છત્તીસગઢમાં ગંભીર માર્ગ અકસ્માતમાં 15 લોકોના મૃત્યુ. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો. ઈરાનમાં રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઈસી સહિતના નેતાઓનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન. મોહમ્મદ મુખબિરને કાર્યકારી રાષ્ટ્રપતિ નિયુક્ત કરાયા. અને જાપાનના કાબેમાં યોજાયેલી વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 400 મીટર T20માં દેશની દીપ્તિ જીવનજીએ સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. લોકસભાના 5મા તબક્કા માટે શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે. 6 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની કુલ મળીને 49 બેઠકો માટે મતદાન થયું, જેમાં ઉત્તર પ્રદેશની 14, મહારાષ્ટ્રની 13, પશ્ચિમ બંગાળની 7, ઓડિશા અને બિહારની 5, ઝારખંડની 2, જ્યારે કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખની 1 બેઠકો માટે મતદાન થયું હતું. ચૂંટણી પંચે જાહેર કરેલા આંકડાઓ અનુસાર મોડી સાંજ સુધીમાં સરેરાશ 57.44% મતદાન નોંધાયું હતું, જેમાં સૌથી વધુ 73% મતદાન પશ્ચિમ બંગાળમાં, તો સૌથી ઓછું 48.88% મતદાન મહારાષ્ટ્રમાં નોંધાયું હતું. જ્યારે લદ્દાખમાં 67.15, ઝારખંડમાં 63, ઓડિશામાં 60.72, ઉત્તર પ્રદેશમાં 57.75, જમ્મુ કાશ્મીરમાં 54.21, બિહારમાં 55.35% મતદાન નોંધાયું હતું. ઓડિશાની 35 વિધાનસભા બેઠકો માટે પણ મતદાન થયું, જેમાં અત્યાર સુધીમાં 60.70% મતદાન નોંધાયું છે. આ તબક્કામાં 695 જેટલા ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. મતગણતરી 4 જૂને હાથ ધરવામાં આવશે. આ તબક્કામાં વિવિધ પાર્ટીના રાજકીય દિગ્ગજો જેવા કે ભાજપના નેતા રાજનાથસિંહ, પિયુષ ગોયલ, સ્મૃતિ ઈરાની, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, KL શર્મા, નેશનલ કોન્ફરન્સના ઓમર અબ્દુલ્લા, LJPના ચિરાગ પાસવાન સહિતના નેતાઓના ભાવિ EVMમાં સીલ થયા. ચૂંટણી પંચે સરળ અને પારદર્શક મતદાન માટે તમામ પ્રકારના પગલાં લીધા હતા. અંદાજે 8,47,000 જેટલા ચૂંટણી કર્મીઓ વિવિધ રાજ્યોના 94,732 ચૂંટણી કેન્દ્રો પર તૈનાત કરાયા હતા. ગરમીને જોતા કેન્દ્ર પર શેડ, વ્હીલચેર, રેમ્પ, પાણી સહિતની વિવિધ વ્યવસ્થા કરવામાં આવી હતી. લોકસભાના છઠ્ઠા તબક્કા માટે પ્રચાર વેગવંતો બન્યો છે. વિવિધ રાજકીય પક્ષના નેતાઓ મતદારોને રીઝવવા પ્રયાસો કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના ઝારગ્રામમાં ચૂંટણી સભા સંબોધી હતી. શ્રી મોદીએ કહ્યું હતું કે ચૂંટણીમાં હારને જોતા તૃણમૂલ કોંગ્રેસ તણાવમાં છે. આ પૂર્વે પ્રધાનમંત્રીએ ઓડિશાના અનગુલ અને કટકમાં જાહેર સભા સંબોધી હતી. આ પ્રસંગે તેમણે ખેડૂતો માટે લઘુત્તમ ટેકાના ભાવ 2,200 રૂપિયાથી વધારીને 3,100 રૂપિયાનું વચન આપ્યું હતું. તો ઓડિશાના મુખ્યમંત્રી અને બીજુ જનતા દળના અધ્યક્ષ નવીન પટનાયકે રોડ શો અને કેટલીક ચૂંટણી સભાઓને સંબોધન કર્યું હતું. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હરિયાણામાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. તેમણે કરનાલ અને હિસારમાં સભાઓ કરી હતી. શ્રી શાહે કહ્યું કે NDA સરકારે કૃષિ ક્ષેત્રે બદલાવ માટે વ્યૂહાત્મક પગલાઓ લીધા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ચંદીગઢમાં ચૂંટણી સભા સંબોધી હતી. તો સમાજવાદી પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશના દોમરિયાગંજ અને સંત કબીરનગરમાં ચૂંટણી સભાને સંબોધી હતી. તેમણે ઇન્ડી ગઠબંધન સત્તામાં આવતા 30 લાખ નોકરીઓનું વચન તેમજ અગ્નિવીર યોજનાને ખતમ કરવાની વાત પણ કરી હતી. ગુજરાત એટીએસે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 4 આતંકીઓની ધરપકડ કરી છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા તમામ આતંકવાદીઓ શ્રીલંકાના રહેવાસી છે અને ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા છે. તેઓ શ્રીલંકાથી અમદાવાદ થઈને ચેન્નાઈ ગયા હતા. આ અંગે ડીજીપી વિકાસ સહાયે આ પ્રમાણે જણાવ્યું હતું. 2 મોબાઈલ ફોન, 4 પાસપોર્ટ, શ્રીલંકા તેમજ ભારતની કરન્સી મળી આવી અને એ લોકોની સુટકેસમાં એક આઈસીસની ફ્લેગ પણ મળી આવી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ 4 લોકો ફરવરી 2024માં એક વ્યક્તિ નામે અબુ, જે મૂળ શ્રીલંકાના છે પણ અત્યારે પાકિસ્તાનમાં રહે છે અને આઈસીસના લીડર છે, એમની સાથે સંપર્કમાં આવ્યા ફેબ્રુઆરી 2024માં અને ત્યારથી લઈને અત્યાર સુધી એમની સાથે ઓનલાઈન સંપર્કમાં રહ્યા અને સંપૂર્ણપણે આઈસીસની જે આઈડિયોલોજી છે, અને આઈસીસ એક પ્રતિબંધિત આતંકવાદી સંસ્થા છે, આ પ્રતિબંધિત આતંકવાદી સંસ્થાના આઈડિયોલોજીથી
સંપૂર્ણપણે એ લોકો રેડિકલાઇઝ થઈ ગયા હતા અને રેડિકલાઇઝ થયા પછી આ પાકિસ્તાનના રહેવાસી અબુએ આ 4 લોકોને ભારતમાં કોઈ પણ જગ્યા આતંકવાદનું કૃત્ય કરવા માટે પ્રોત્સાહન આપ્યું. તેમના આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. છત્તીસગઢમાં એક માર્ગ અકસ્માતમાં 14 મહિલાઓ સહિત 15 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 8 ઘાયલ પણ થયા છે. કબીરધામ જિલ્લામાં બાહપાની ગામ નજીક આ ઘટના બનવા પામી હતી, જ્યાં કુકદુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ એક વાહને નિયંત્રણ ગુમાવતા ખાડામાં પડી ગયું હતું. આ વાહનમાં 25 શ્રમિકો હતા, જેઓ જંગલમાંથી તેંદુના પાન તોડીને પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. 8 ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢના કબીરદાર જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર પર શોક વ્યક્ત કર્યો હતો. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ મુર્મુએ આ અકસ્માતમાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો માટે શોક વ્યક્ત કર્યો હતો. શ્રી ધનખડે તમામ ઇજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની દેખરેખ હેઠળ સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને દરેક શક્ય રીતે મદદ કરવામાં વ્યસ્ત છે. ઈરાનના સર્વોચ્ચ વડા અયતોલ્લાહ અલી ખમૈનીએ ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ મુખ્બીરને કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કર્યા છે. તેમણે રાષ્ટ્રપતિ અબ્રાહિમ રઈસીના નિધન પ્રસંગે 5 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો. નિયમ પ્રમાણે ઉપરાષ્ટ્રપતિ મુખ્બીર કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળશે, જ્યારે કે રાષ્ટ્રપતિ માટેની ચૂંટણી આગામી 50 દિવસોમાં યોજવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી, વિદેશ મંત્રી અબ્દુલ્લાહિયન રહિત વરિષ્ઠ અધિકારીના મોત થયા હતા. ઈરાનની સમાચાર એજન્સી અનુસાર રાષ્ટ્રપતિ સહિતના નેતાઓને લઈ જઈ રહેલું હેલિકોપ્ટર ઈરાનના ઉત્તરીય ભાગમાં ગાઢ ધુમ્મસને કારણે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જાપાનના કોબે ખાતે યોજાયેલી વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 400 મીટર T20માં ભારતની દીપ્તિ જીવનજીએ આજે વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. તેણે પ્રથમ સુવર્ણ ચંદ્રક જીત્યો. દીપ્તિએ 55.07 સેકન્ડનો સમય કાઢીને અમેરિકન બ્રેના ક્લાર્કનો અગાઉનો 55.12 સેકન્ડનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો, જે તેણે ગયા વર્ષે પેરિસમાં ચેમ્પિયનશિપની આવૃત્તિ દરમિયાન બનાવ્યો હતો. T20 વર્ગીકરણ એવા ખેલાડીઓ માટે છે જેઓ બૌદ્ધિક ક્ષતિ ધરાવે છે. તુર્કીની આઇસેલ ઓન્ડર 55.19 સેકન્ડ સાથે બીજા ક્રમે અને ઇક્વાડોરની લિઝાન સેલા એંગ્રિયોલો 56.68 સેકન્ડ સાથે ત્રીજા સ્થાને છે. કેરળ હાઈકોર્ટે આજે 2016માં એર્નાકુલમ જિલ્લાના પેરુમ્બાવૂર ખાતે લો કોલેજની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ અને હત્યાના સંબંધમાં આસામના એક સ્થળાંતરિત મજૂર મોહમ્મદ અમીર ઉલ ઇસ્લામને આપવામાં આવેલી મૃત્યુદંડની સજાને સમર્થન આપ્યું હતું. જસ્ટિસ PB સુરેશકુમાર અને S માનુની બનેલી હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એર્નાકુલમ સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવેલી મૃત્યુદંડની પુષ્ટિ કરી હતી અને નીચલી કોર્ટના આદેશ સામે આરોપી દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દીધી હતી. નાણાકીય વર્ષ 2024માં પ્રથમ વખત ચોખ્ખો નફો 3 લાખ કરોડ રૂપિયાને વટાયા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના બેન્કિંગ ક્ષેત્રના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર બદલાવની પ્રશંસા કરી છે. લિસ્ટેડ જાહેર અને ખાનગી ક્ષેત્રની બેન્કોનો ચોખ્ખો નફો નાણાકીય વર્ષ 2023માં 2.2 લાખ કરોડ રૂપિયાથી 39% વધીને 3.1 લાખ કરોડ રૂપિયા થયો છે. સાર્વજનિક ક્ષેત્રની બેન્કોએ વર્ષ દરમિયાન ચોખ્ખા નફામાં વિક્રમજનક 1.4 લાખ કરોડ રૂપિયાનું સર્જન કર્યું છે. એક વર્ષ અગાઉના સમયગાળાની સરખામણીમાં 34%નો વધારો દર્શાવે છે. તાઇવાનના સત્તાપક્ષ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી DPPના લાઈ ચિંગ-તે આજે તાઇવાનના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તાઇવાનના વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર 51 પ્રતિનિધિ મંડળો તેમજ 500થી વધુ વિદેશી મહેમાનોની ઉપસ્થિતિમાં તેમણે શપથ લીધા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભાના 5મા તબક્કા માટે મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું. લોકસભા ચૂંટણીના 6ઠ્ઠા તબક્કા માટે પ્રચાર કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લઘુત્તમ ટેકાના ભાવ ઊંચા લઈ જવાનું, તો સપા અધ્યક્ષ અખિલેશ યાદવે ઇન્ડી ગઠબંધન સત્તામાં આવતા 30 લાખ નોકરીઓનું વચન આપ્યું. ગુજરાત ATSએ અમદાવાદ હવાઈ મથકેથી ઇસ્લામિક સ્ટેટના 4 આતંકવાદીઓની ધરપકડ કરી. છત્તીસગઢમાં ગંભીર માર્ગ અકસ્માતમાં 15 લોકોના મૃત્યુ. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.